ગુજરાતમાં અસામરિક તત્વોનું પ્રમાણ ત્યાં સુધી વધી ગયું છે કે હવે તેનાથી આપણું રક્ષણ કરતી પોલીસ પણ સલામત નથી. ઘટનાની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું પ્રથમ મોદી અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ભાવનગર જિલ્લાના ઉમરાળા ખાતે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. થયું એવું કે ઉમરાળા પોલીસની એક ટીમ એક આરોપીને પકડવા ગઈ હતી, પણ શું થયું? આરોપીએ પોલીસ પર જ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી દીધો. આ ત્રીજું અઠવાડિયું છે જ્યાં ગુજરાત પોલીસ કર્મીઓ પર હુમલાની ઘટનાઓ વધી રહી છે. આ હુમલામાં 3 જવાનો ઘાયલ થયા છે, જેમાં એકની હાલત ગંભીર છે. તેઓએ તાત્કાલિક ભાવનગરની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. આવો નજર કરીએ તે દ્રશ્યો પર. मोबाइल रखे थे कहीं मोबाइल रखे थे ना कबूतरा शेरी वालों कौन से यहाँ क्या खाए हो तूने? તો હવે સવાલ એ થાય છે, જ્યાં પોલીસ જ સુરક્ષિત નથી તો સામાન્ય નાગરિકે શાની આશા રાખવી? હાલ તો ઘટનાની જાણ થતાં જ એલસીબી અને એસઓજી સહિત પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસે આરોપીને પકડવા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે. પણ સવાલ આજે એક આરોપીનો નથી, સવાલ છે સુરક્ષા વ્યવસ્થાનો. અને સૌથી મોટો સવાલ છે, જ્યાં કાયદાના રક્ષકો જ નિશાન બને છે ત્યાં કાયદાની રક્ષા કોણ કરશે? ભવિષ્યમાં આવી ઘટના ન બને એ માટે હાલ પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. પણ શું આપણે દર વખતે એવું જ કહીશું? અત્યાર સુધી તો ઠીક, હવે આગળ જોઈએ. તમારો અભિપ્રાય અમને કમેન્ટમાં જરૂરથી આપજો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.